चलो चैप्टर 3 मानव માં પ્રજનન। બારમા ધોરણનું સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું ને આઠમું, બરોબર। સૌથી મોટા ચેપ્ટર અને 4 માર્કના મોસ્ટ કોમન પ્રશ્નો આની અંદરથી કવર થશે। પહેલા અમુક બેઝિક મુદ્દા જોઈએ તો માનવ એકલિંગી પ્રાણી અને અપત્ય પ્રસવી। બરાબર, માનવ એકલિંગી અને અપત્ય પ્રસવી। હવે આખા ચેપ્ટરની હાઇલાઇટ તમને આપી દઉં કે સૌથી પહેલા આપણે માહિતી જોશું, પછી નર પ્રજનન તંત્ર ડિટેલમાં સમજશું, માદા પ્રજનન તંત્ર સમજશું। બંને પ્રજનન તંત્ર સમજ્યા પછી જન્યુઓનું નિર્માણ એટલે નરમાં શુક્રકોષનું નિર્માણ, માદામાં અંડકોષનું નિર્માણ કઈ રીતે થાય, એના પછી ઋતુચક્ર, ફલન, ગર્ભસ્થાપન, ગર્ભ વિકાસ, પ્રસૂતિ અને દૂધ સ્ત્રાવ, આટલા મુદ્દાની અંદર કવર થશે, બરોબર। માનવ એકલિંગી અને અપત્ય પ્રસવી એટલે કે બચ્ચાને જન્મ આપે તો સ્ટાર્ટિંગમાં નર અને માદા વચ્ચે તફાવત સમજીએ। તમને જે મુદ્દા યાદ હોય એ મને કયો, ફટાફટ ડિસ્કસ કરીએ। ઓકે, આમાં શુક્રકોષ ઉત્પન્ન થાય, આમાં અંડકોષ ઉત્પન્ન થાય, આમાં શુક્રપિંડ હોય, આમાં અંડપિંડ હોય। ટેસ્ટોસ્ટેરોન બને, આમાં ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન। ઓકે, ધેન લાક્ષણિક રીતે આંતરિક અને બાહ્ય લક્ષણોની રીતે, જનૈનિક રીતે નહીં। એટલે હું જે તમને બેઝિક ખબર છે અહીંયા નથી લખવાનું। પહેલો મુદ્દો, નરમાં સ્તન ગ્રંથિ નામ પૂર્તિ એટલે કે અવશિષ્ટ, બરાબર। અવશિષ્ટ એટલે માત્ર દેખાવ પૂરતી, નામ પૂરતી, કે જેનું કોઈ કાર્ય નથી। જ્યારે માદાની અંદર સ્તન ગ્રંથિ વિકસિત અને ક્રિયાશીલ એટલે કે કાર્યાત્મક, કે બાળકના જન્મ પછી સ્ત્રવિત થતો દૂધ સ્ત્રાવ એના પોષણ માટે જરૂરી, બરોબર। પહેલો મુદ્દો। બીજો મુદ્દો સમજાવો। સાંભળ્યું છે? શું કહેવાય? ગોયકંદર પૂછતો થાઇરોઇડ વ્યક્તિ ભૂલેલો જવાબ આપો છે એટલે કહું।
હા, આને એડમ્સ એપલ કહેવાય. નરમાં એડમ્સ એપલ હાજર, માદામાં ગેરહાજર. પણ જો માદા ટેસ્ટોસ્ટેરોન લે તો એનામાં જોવા મળે. તો વિચારીને બોલું છું, માદામાં ટેસ્ટોસ્ટેરોન આપણે ભણશું ઓલા અંતસ્ત્રાવો લે માદા રમતની અંદર કોઈ ગેમિંગ્સ, કોઈ પ્લેયર્સ એ સારું પરફોર્મન્સ બતાવવા માટે નર ઇસ્ટ્રોજન લે છે, વિચારીને બોલું છો, અને માદા ટેસ્ટોસ્ટેરોન પણ લે છે. એની અંદર પણ લાંબા સમયગાળામાં એ વંધ્યપણું તો જોવા મળે જ. એમાં ધીમે ધીમે પ્રજનન ક્ષમતા ઘટેલી હોય છે. પણ સમજો એડમ્સ એપલને કઈ રીતે વ્યાખ્યાયિત કરશો? નરમાં ટેસ્ટોસ્ટેરોનના કારણે થાઇરોઇડ કાસ્થી ગળાના ભાગમાં ફૂલેલું હોય છે. એના કારણે નરમાં ગળામાં સ્વર પેટી આગળ તરફ ઉપસી આવે છે. એડમ્સ એપલની વ્યાખ્યા પડી ખબર? નરમાં ટેસ્ટોસ્ટેરોનના કારણે થાઇરોઇડ કાસ્થી ગ્રંથિનો લગાવતા, નહીં તો કોઈ થઈ જાય. થાઇરોઇડ કાસ્થી વિકસિત થઈને ઊંટ બને છે, જેના કારણે સ્વર પેટી ગળાના ભાગમાં બહાર ઉપસી આવે. માદામાં સ્વર પેટી ગળાના ભાગમાં ઉપસી નહીં આવે. બરોબર? એડમ્સ એપલ સૌથી ઇમ્પોર્ટન્ટ. નરમાં નરમાં સ્કંદ મેખલા પહોળી પણ એમ ખબર, માદામાં નિતંબ મેખલા પહોળી. માદાની અંદર નિતંબ મેખલામાં જે શ્રોણી અસ્થિઓ છે એ ત્રાંસુ અને પહોળું ગોઠવાયેલું હોય, જેથી કરીને ગર્ભ વિકાસ માટે પૂરતી જગ્યા પૂરી પાડી શકે. એના કારણે નિતંબ મેખલા માદાની અંદર પહોળી હોય છે. એટલે આમાં સામે બે પોઈન્ટ બનતા હતા, સ્કંદ મેખલા પહોળી, સ્કંદ મેખલા પહોળી નો હોય. નિતંબ મેખલા પહોળી, નિતંબ મેખલા પહોળી નો હોય. સામે પોઈન્ટ બનાવી દીધા. બરાબર? નરમાં આક્રમકતા વધુ, કોઈ પણ પ્રકારની આક્રમકતા નરમાં વધુ, માદામાં ઓછી. બરાબર? બીજું, હવે આ સમજાવો. 5મો પોઈન્ટ. થાઇરોઇડ ગ્રંથિમાં આવી ગયું બેઝલ મેટાબોલિક રેટ. નરની અંદર હવે આ બેઝલ મેટાબોલિક રેટની વ્યાખ્યા આપો. પૂરું નામ તો કહી દીધું. દિવસ દરમિયાન 24 કલાકની અંદર કાર્ય કરવા માટે
જરૂરી ઊર્જાનું પ્રમાણ નરની અંદર 2500 થી 3000 કિલો કેલરી પ્રતિ દિવસ BMR, માદાની અંદર 2000 થી 2500 કિલો કેલરી પ્રતિ દિવસ. જ્યારે ખૂબ વધારે કામ કરતા મજૂરોની અંદર, એ ચાહે નર હોય કે માદા, પણ મજૂરોની અંદર 3500 કિલો કેલરી પ્રતિ દિવસ શક્તિની જરૂરિયાત પડે. એટલે આપણે રોજિંદા કામની અંદર નરને 2500 થી 3000 કિલો કેલરી પ્રતિ દિવસ અને માદાને 2000 થી 2500 કિલો કેલરી પ્રતિ દિવસની જરૂરિયાત રહે. એટલે નરમાં BMR વધુ, માદામાં BMR ઓછું. અવાજ ઘેરો અને ઓછી તીવ્રતાનો, અવાજ ધીનો અને ઊંચી તીવ્રતા. પછી તમે શુક્રપિંડ ને અંડપિંડ ને શુક્રકોષ ને અંડકોષ ને ટેસ્ટોસ્ટેરોન ને એસ્ટ્રોજન એ બધું કીધું. એ બધું આમ પણ બસ આટલા મુદ્દા રાખ્યા આમાં, બાકી લગભગ છે નહીં. તફાવત નથી આપ્યો, હજી મેં ચેપ્ટર સ્ટાર્ટ નથી કર્યું ટેક્સ્ટ બુક માંથી. હા, પછી નરની અંદર આપણે શુક્રપિંડ જે છે એ શરીરની બહાર વૃષણ કોથળીમાં સુરક્ષિત છે, જ્યારે માદાની અંદર અંડપિંડ શરીરની અંદરના ભાગ ઉદર ગુહામાં સુરક્ષિત છે. બરોબર? એટલે ઈ આંતરિક તફાવત થાય. આ બધા બાહ્ય તફાવત, આ બધા બાહ્ય તફાવત. અને આંતરિક તફાવતમાં શુક્રપિંડ શરીરની બહાર, અંડપિંડ શરીરની અંદર. હવે બેમાં હામી તફાવત નો દે, બેમાં એક એક જોડ. હા, શુક્રકોષ ઉત્પન્ન થાય, અંડકોષ ઉત્પન્ન થાય. ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન એ તફાવત થાય. હજી માદાની અંદર એક અંતઃસ્ત્રાવ પણ સ્રવે છે ઈસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન સિવાય. સાંભળ્યો છે કોઈ બીજો? યસ, રિલેક્સિન. રિલેક્સિન નું કાર્ય રિલેક્સિન નું કાર્ય કોઈ નહીં? નોર્મલી તો ઈસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન સ્ત્રાવિત થતા જ હોય. રિલેક્સિન માત્ર ને માત્ર પ્રસૂતિના અંત ભાગની અંદર સ્ત્રાવિત થશે, કે જે ગર્ભાશયના મુખને પહોળું બનાવી બાળકનો જન્મ સરળતાથી થાય. એટલે અહીંયા પાછું ગર્ભાશયના સ્નાયુઓના સંકોચન માટે ઓક્સિટોસિન કામ કરે. જ્યારે ઓક્સિટોસિન કામ કરતું હોય ત્યારે રિલેક્સિન ન સ્ત્રાવે. અચ્છા, તો રિલેક્સિન આમ જનરલી તમને યાદ હોય તો પશ્ચવિદ્યુતરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ હતો. ઓક્સિટોસિનને આપણે પ્રસૂતિ સ્ત્રાવ કહેવાય. જો અમુક મેઇન મુદ્દા તમને કહી દઉં. પ્રોજેસ્ટેરોનને પ્રેગ્નન્સી હોર્મોન કહેવાય, ગર્ભાવસ્થા અંતઃસ્ત્રાવ. એટલે જ્યારે ગર્ભાવસ્થા હોય ત્યારે રિલેક્સિનનો સ્ત્રાવ ન થાય. નહીતર ધારો કે રિલેક્સિનનો સ્ત્રાવ ગર્ભાવસ્થા દરમિયાન થયો
તો ના ગર્ભપાત થઈ જાય, જન્મ થવાની વાત તો પછી નહીં રહી, એબોર્શન થઈ જાય ગુજરાતીમાં. બાપુ તો સારું કહેવાય. બોલે ના બોલે થાય સાંભળે આગળ વધીએ. ચલો ધ્યાન રાખો, ઇન્ટ્રોડક્શન જોઈએ ને પછી નર પ્રજનન તંત્રમાં ચાર્ટ બાજુ આગળ વધીએ. તમે જાણો છો કે માનવ લિંગી પ્રજનન કરતા અને અપત્ય પ્રસવી છે. ચલો હવે આગળ વધીએ. માનવના પ્રજનનિક ઘટનાઓની અંદર સિક્વન્સમાં ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલો મુદ્દો જનન કોષોનું નિર્માણ. બરાબર, જનન કોષોનું નિર્માણ એટલે ગેમેટોજીનેસિસ. ગેમેટોજીનેસિસ તમને ઇંગ્લિશમાં કીધું હોય તો જીનેસિસ એટલે બનાવવું, નિર્માણ થવું. લાઇસિસ એટલે તોડવું. જો આ બધું ખ્યાલ હોય તો આપણે ખબર હોય તો ઇન્સ્યુલિનમાં ગ્લાયકોજીનેસિસ કહેતા અને ગ્લુકાગોનમાં ગ્લાયકોજીનોલાઇસિસ કહેતા. એટલે ગેમેટોજીનેસિસ એટલે જન્યુઓ બને તો નરની અંદર નર જન્યુ. હવે આવું તો સમજાવવાની જરૂર મને નથી લાગતી, 7મા 8મા ભણાવતો એવું લાગે. પણ અહીંયા લખી દઉં છું, સાયન્સ લેવલે શબ્દ આપી દઉં. ગેમેટોજીનેસિસ એટલે જનન કોષોનું નિર્માણ. તો શુક્રકોષોના નિર્માણને કહેવાય સ્પર્મેટોજીનેસિસ. સાંભળ્યું છે? ઓકે, આજે સાંભળ્યું ને? વેરી ગુડ. અંડકોષના નિર્માણને ઉજીનેસિસ કહેવાય. આ શબ્દ આગળ આવ્યા છે, જોજો છે આવું બધું. બતાવો 47-48. હા 12 વાગે ચેપ્ટર પૂરું. છે શુક્રકોષ જનન એટલે સ્પર્મેટોજીનેસિસ અને 48 નંબરના પેજ ઉપર અંડકોષ જનન ઉજીનેસિસ. આમાં આપણને છે ને કેવું છે કે શુક્રકોષનું નિર્માણ સમજાવવું એમ પૂછે ને આપણને બધા ફોટા હોય. સ્પર્મેટોજીનેસિસમાં પૂછવાય છે. હા એવું બોલું એનસીઆરટી નું હતું ના એનસીઆરટી નું જ શુક્રકોષ અને અંડકોષનું નિર્માણ પહેલો મુદ્દો. બીજો, શુક્રકોષને માદા પ્રજનન માર્ગમાં દાખલ કરવાની ક્રિયા એને કહેવાય ઇન્સેમિનેશન.
ये काउंस में ये गुजराती में याद रखवा। शुक्रकोशो मादा प्रजनन मार्ग में दाखल थाय। बीजो मुद्दो तथा नर अने मादा जनन कोशोनुं जोडाण एटले एने कहेवाय फलन। फलन अने फलितांड बे अलग ने कीधेલું છે? समझाओ फलन अने फलितांड बे वच्चे शुं फेर? એટલે પહેલા જનન કોષોનું નિર્માણ, પછી શુક્રકોષ માદા પ્રજનન માર્ગમાં દાખલ થાય। બીજો મુદ્દો, એના પછી શુક્રકોષો પ્રજનન કરતા કરતા અંડકોષ પાસે જાય, એને કહેવાય શુક્રકોષનું વહન। પછી ફલનની ઘટના, તો ફલન અને ફલિતાંડ વચ્ચે શું ફેર? મેં આવો કોકને પ્રશ્ન પૂછ્યો ને એટલે મને કોકે એવો જવાબ દીધો, તમારી ક્લાસમાં નહીં, फलन ने अनुसरीने फलितांड थाय। हाँ, ई एकदम साचुं, पण मैं शुं कीधुं तुं? फलन एटले शुं, फलितांड एटले शुं? हाँ, तो कोईने समजण पड़े तो खोटुं पड़े तो वांधो नहीं, एमां के मोटी फांसी नथी देवानी। फलितांड बन्या पछी फलन न थाय हो? हाँ, जो छे पाछ फलितांड बने नहीं। हाँ, जो छे यार फलनो विकास कोई फलन ना थाय। प्रॉपर विचारी जवाब आपजो, शब्द जरा व्यवस्थित गोठवજો। બે એવી નજીક નજીક ઘટનાઓ છે ને કે આપણી બેને જુદી પાડવી પડે છે। બીજા કોઈ? हाँ, શું ફલનનો શું મીનિંગ? ફલનનો જેટલો ખ્યાલ હોય તો કયો? અંડકોષ ને શુક્રકોષ ભેગા થાય એને ફલન કહેવાય। ઓકે, કેવી રચના? भेगा तो क्या है तो फलन कीधुं, પછી ક્યાં ભેગા થાય? વાક્ય આપણે શું બોલ્યા ત્યારે? શુક્રકોષ અને અંડકોષ ભેગા થવા એને ફલન કહેવાય। સાચું। એને અનુસરીને ફલિતાંડ બનવાની હજી એક સ્ટેપ આગળ જવાની જરૂર, બહુ ઈઝી છે। મળ્યું ભાઈ? બરાબર, વાંધો નહીં। શું તો ફલનની ઘટના કોને કીધી? હવે તમે વ્યાખ્યા વાંચી લીધી ને? ના 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 ના, બે ઘટના વચ્ચે થોડો માઇનર ફેર છે। नहीं नहीं, मिलन शब्द नहीं, जोड़ावू नहीं। कही दઉં, જો ध्यान રાખો, શબ્દમાં ઘણો ફેર પડી જાય। શુક્રકોષ અંડકોષમાં પ્રવેશ કરે,
શુક્રકોષ અંડકોષમાં પ્રવેશ કરી દે એને ફલન કહેવાય. અને ફલનની ઘટના પછી શુક્રકોષનું કોષ કેન્દ્ર અને અંડકોષનું કોષ કેન્દ્ર જોડાઈને જે રચના બને એને ફલિતાંડ કહેવાય. બે અલગ થયું હો. હા, એટલે તો મેં પૂછ્યું કે ફલન એટલે શું. ફલિતાંડ તમે વાંચ્યું કે એકકીય કોષ કેન્દ્ર, શુક્રકોષનું એકકીય કોષ કેન્દ્ર, એટલે એની અંદર 23 રંગસૂત્ર છે. અને માદામાં તે એકકીય કોષ કેન્દ્ર, એમાં 23 રંગસૂત્ર છે, એટલે એમાં તો X પ્રકારનો જ હશે ને, હે ને? હવે શુક્રકોષ કયા પ્રકારનો અંદર એન્ટર થયો છે એના આધારે ફલિતાંડ નર બનશે કે માદા. જો હવે ફલિતાંડનો મીનિંગ તમને પ્રોપર ખ્યાલ આવશે. ફલનની ઘટના ટાઈમે લિંગ નક્કી નથી થતું. ફલનની ઘટના ટાઈમે લિંગ નક્કી નથી થતું. ફલિતાંડના નિર્માણના સમયે નક્કી થાય છે કે નર બનશે કે માદા. જસ્ટ ફોર એક્ઝામ્પલ, આપણો ક્લાસ જે છે એમ સમજો કે અંડકોષ છે અને ક્લાસમાં કોઈ એક જગ્યાએ કોષ કેન્દ્ર છે. શુક્રકોષ ક્લાસની અંદર એન્ટર થયો એને ફલન કહેવાય. ફલનની ઘટના પછી પણ ઘણા બધા ફેરફારો થવાના છે, પણ શુક્રકોષનું કોષ કેન્દ્ર, માત્ર કોષ કેન્દ્ર જોડાવાની ઘટના એને કહેવાય યુગ્મનજ અથવા ફલિતાંડનું નિર્માણ. ફલિતાંડનું નિર્માણ તમે એની વ્યાખ્યા બરોબર જુઓ ને તો ફલિતાંડ સંધિ છૂટી પાડો, ફલિત વત્તા અંડ, અંડકોષ ફલન થયો છે. અને શુક્રકોષ અંડકોષમાં પ્રવેશ કરી દીધા પછી મોટે ભાગે ફલિતાંડનું નિર્માણ થવું એ લિંગી પ્રજનન માટે ખૂબ અગત્યની ઘટના છે. ખૂબ અગત્યની ઘટના, કારણ કે આપણા બધાનું નિર્માણ એક કોષી ફલિતાંડમાંથી પડે જ કઈ ખબર. ફલન અને ફલિતાંડ વચ્ચેનો મીનિંગ ક્લિયર કે નહીં? હજી બધાની આ નથી આવતી. ક્યાં નો કરવું? હા, ફલનની ઘટના પછી અમુક ફેરફારો થવાના છે, પછી ફલિતાંડનું નિર્માણ થશે. કઈ વાંધો નહીં, અત્યારે પૂરતું એટલું ખાલી સ્વીકારી લ્યો કે શુક્રકોષ અંડકોષમાં દાખલ થાય એને ફલન કહેવાય. ફલન થયા પછી જે ફેરફારો થાય છે હું તમને એ ટોપિક આવે ત્યારે સમજાવીશ. અત્યારે એ મુદ્દો ઉખાડવાની જરૂર નથી. એનું કારણ છે કે હજી શુક્રકોષ જનન, અંડકોષ જનન આખું સમજાવવું પડે એવું છે. એમાં રંગસૂત્રની સંખ્યા આપણે ચર્ચા કરવાની છે. પછી ફલનની ઘટના, પછી ફલિતાંડ કઈ રીતે બને હું તમને આખું સમજાવીશ, કારણ કે હજી આપણે સ્ટાર્ટ કર્યું. એટલે ઘણા બધા ફેરફારો થવાના છે અને એ ફેરફારો પછી માત્ર શુક્રકોષનું કોષ કેન્દ્ર અને અંડકોષનું કોષ કેન્દ્ર જોડાઈને ફલિતાંડની રચના કરશે. અને એ ફલિતાંડમાંથી પછી જુદી જુદી રચનાઓનું નિર્માણ થશે. બસ ખાલી આટલું ધ્યાનમાં રાખો. આ કન્સેપ્ટ હું તમને આગળ ક્લિયર કરી દઈશ, બરાબર? એમાં એવું છે કે એના માટે આપણે અત્યારે એટલા માટે સ્વીકારવાનું કહું છું, એનું કારણ છે કે આપણને શુક્રકોષની રચના અને અંડકોષની રચના ખબર હોવી જરૂરી છે. એ આખી આકૃતિ દોરીને આપણે સમજશું. પછી શુક્રકોષ અંડકોષમાં દાખલ થયા પછી કયા કયા ફેરફારો થાય
અને પછી છેલ્લે કઈ રીતે બેયના કોષ કેન્દ્ર જોડાય છે, એટલે એ સમજાવવું અત્યારે અઘરું છે. કારણ કે હું જે તે રચનાઓ અહીંયા દોરીશ ને એ પાછું આપણે મૂળથી જ ચાલુ કરવાનું થશે. એટલે ખાલી એટલું યાદ રાખો, નર અને માદા જનન કોષો ના જોડાણથી ફલનની ઘટના અને એનો વિકાસ, એટલે ફલિતાંડનું નિર્માણ અને ફલિતાંડનો વિકાસ. પછી ગર્ભ બન્યો કહેવાય આને. ફલિતાંડ બની ગયું ને એટલે એ ફલિતાંડનો અર્થ થાય ગર્ભનું નિર્માણ થઈ ગયું. પછી એ ગર્ભને ગર્ભાશયમાં સ્થાપન કરાવી દેવામાં આવે. ગર્ભાશય ગર્ભને આશરો આપતી એક રચના. તો ફલિતાંડનું નિર્માણ થઈ જશે અન્નવાહિનીમાં. ફલનની ઘટના અન્નવાહિનીમાં થાય, જ્યારે ગર્ભનું સ્થાપન ગર્ભાશયમાં થાય. બરાબર? એટલે ગર્ભનું ગર્ભાશયમાં સ્થાપન, આનો મતલબ કે ગર્ભાવસ્થા છે. ગર્ભ વિકાસ અને બાળકનો જન્મ અથવા પ્રસૂતિ, આ બધા સિક્વન્શિયલી મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે. મુદ્દા વાડાવડા ન થાય એનું ધ્યાન રાખવાનું. બરોબર? આ પરફેક્ટ સિક્વન્સ જ રહેવી જોશે. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે આ પ્રજનનની ઘટનાઓ યૌવનના આરંભ બાદ થતી જોવા મળે. નરની અંદર 12 થી 13 વર્ષની ઉંમર પછી શુક્રકોષોનું નિર્માણ શરૂ થાય. માદાની અંદર 12 કે 13 વર્ષની ઉંમરે સૌથી પહેલું ઋતુચક્ર શરૂ થાય. પછી ફલનની ઘટના પુખ્ત અવસ્થાએ કરી દેવામાં આવે. પુખ્ત અવસ્થા એટલે પ્રજનનની વ્યાખ્યા આપીને તો આપણે પહેલો જ શબ્દ આપી, જો કે પહેલું ચેપ્ટર હજી આપણે ભણ્યા નથી, જીનેટિક્સ જ ભણ્યા. પ્રજનનની વ્યાખ્યા આપો. કોણ આપશે પ્રજનનની વ્યાખ્યા? પ્રજનન એટલે શું? સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે ને પ્રજનન કહેવાય. એબ્સોલ્યુટલી રોંગ. ખતમ બોલો, આ કોમન છે. આમાં એક શબ્દ ઉમેરવો જરૂરી છે, એના વગર આ વ્યાખ્યાની પુખ્તાવસ્થા. પુખ્તાવસ્થા એનો મતલબ શું? એટલે મેચ્યોરિટી, ગુજરાતીમાં કહેવાય એટલે મેચ્યોરિટી. ગમે તે ઉંમરે પુખ્તાવસ્થા પહેલા પ્રજનનની ઘટના અને ફલિતાંડનું નિર્માણ, ગર્ભની સ્થાપના, ગર્ભનો વિકાસ થઈ શકે છે. એક મિનિટ, બાળકને શું કામ બનાવી ફરમાવવામાં આવી ખબર હે? બાળલગ્નમાં શું કામ મને ફરમાવવામાં આવી ખબર? પુખ્તાવસ્થા નથી. બાળલગ્ન માટે જે માદા છે એ પોતે એક માતા બનવા માટે અને માતા તરીકે પોતાની જવાબદારી નિભાવવા માટે સક્ષમ નથી. પુખ્તાવસ્થા એટલે મેચ્યોરિટી, એટલે સમજણ શક્તિ ને એ બધી મેચ્યોરિટી ન કહેવાય. હા, એક વસ્તુ ખાસ ક્લિયર કરી દઉં. તમે ઘણી વખત એવું સાંભળો કે આનામાં મેચ્યોરિટી નથી. એનો મતલબ એવું નથી કે સમજણ શક્તિ ને એ બધું ખાલી હોય એટલે એને મેચ્યોરિટી કહેવાય. નહીં. સ્વસ્થ ગર્ભ બનાવવા માટે સ્વસ્થ પ્રજનન અંગો અને સ્વસ્થ પ્રજનન કોષોની આવશ્યકતા.
ચોથા ચેપ્ટરમાં આવશે આપણે ગવર્મેન્ટે લગ્ન ગ્રંથિથી જોડાણ માટે નરમાં 21 વર્ષ, માદામાં 18 વર્ષ નક્કી કર્યું. શું કામ? કારણ કે આ અવસ્થા 18 વર્ષ પછી પુખ્ત અવસ્થા તો હોય જ, એટલે કે મેચ્યોરિટી લેવલ તો હોય જ, બરોબર. આમે થોડા પ્રેક્ટિકલી જાય તો તમે તમારું કેરિયર બનાવવા માટે ઓછામાં ઓછા બધા ગર્લ્સ બોયઝ બોથ ઓફ યુ આફ્ટર 20 પહોંચી જ જવાના છે. વિચારી લેજો, માર્ક કરી. અત્યારે તમે 12th માં જો 16-17 તો હશો. હા, 16-17 18 જે હોય આગળ પાછળ. તમે કોલેજમાં એન્ટ્રી કરો એટલે તમે 17 + 18 + તો થઈ ગયા. અને કોઈ પણ કોલેજની અંદર એડમિશન લ્યો એટલે 3 થી 4 વર્ષ 5 વર્ષનો કોર્સ તો હોય જ છે. એટલે જ્યાં સુધી તમે એજ્યુકેશન તમારું પૂરું ન કરો, જ્યાં સુધી તમે કોઈ નોકરીએ ન લાગો, એટલે આઈડિયલી ભલે આ 18 ને 20 21 વર્ષની નક્કી કરી, પણ એ સમય પુખ્ત અવસ્થા છે કે પુખ્ત અંગો પરિપક્વ અંગો પરિપક્વ થવા જરૂરી છે. હા, તમને એમ થાય કે શુક્રકોષ અંડકોષનું ફલન થાય, ફલિતાંડનું નિર્માણ થાય, પણ સ્વસ્થ ગર્ભના નિર્માણ માટે માતા પિતા બંને સ્વસ્થ હોવા જરૂરી છે. સ્વસ્થ શુક્રકોષ, સ્વસ્થ અંડકોષ, બધા સ્વસ્થ શબ્દ આગળ લાગે ત્યારે તંદુરસ્ત ગર્ભનું નિર્માણ થાય. માતા પોતે કુપોષણનો ભોગ બનેલી હોય તો શું એના ગર્ભને પોષણ? એના કારણે વારંવાર કોઈ પણ સ્ત્રી જ્યારે માતા બને ત્યારે એના બાળકની અંદર કોઈને કોઈ પ્રકારની ખોળખાપણ થવાનું કારણ જ આવે. માતા કે પિતા એની અંદર કોઈ જનીનિક રોગ હશે તો બાળકની અંદર જનીનિક રોગ આવવાની પૂરેપૂરી શક્યતા. પુખ્તાવસ્થા બહુ અગત્યનો શબ્દ છે. ખાલી પુખ્તાવસ્થા એટલે મેચ્યોરિટી અહીંયા પૂરું નથી થતું. પણ 12 થી 13 વર્ષની ઉંમરે નરમાં 12 થી 13 વર્ષની ઉંમરે શુક્રકોષોનો સ્ત્રાવ, શુક્રકોષોનું નિર્માણ. માતાની અંદર 12 થી 13 વર્ષે ઋતુચક્રની શરૂઆત, માસિક ચક્રની શરૂઆત. આપણે ડિટેલમાં સમજશું, 1 કલાક એના માટે ફાળવશું. ઋતુચક્ર એમાં કયા કયા ફેરફારો થાય. અને જ્યારે એ 18 વર્ષથી ઉપર પુખ્તાવસ્થાએ પહોંચે છે ત્યારે દરેક પ્રકારના પ્રજનન અંગો એનામાં સુવિકસિત થઈ ચૂક્યા હોય છે કુદરતી રીતે. એને પુખ્તાવસ્થા કહેવાય. બરોબર? એટલે આગળ વધીએ. પ્રજનનની ઘટનાઓ યૌવનના આરંભ બાદ થતી જોવા મળે છે. નર અને માદામાં પ્રજનનની ઘટનાઓમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. દાખલા તરીકે શુક્રકોષોનું નિર્માણ, ખાસ ધ્યાન રાખજો. શુક્રકોષો નરની અંદર આજીવન બને. મેં ક્યારે કીધું? 12 થી 13 વર્ષની ઉંમરે અત્યારે બોલ્યો ને કે શુક્રકોષોનું નિર્માણ શરૂ થાય. પહેલી ખબર. અને વૃદ્ધાવસ્થાની અંદર પણ શુક્રકોષોનું સતત નિરંતર નિર્માણ થતું રહેતું હોય, પણ માદાની અંદર 12 થી 13 વર્ષની વયે ઋતુચક્ર શરૂ થાય અને 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુચક્ર બંધ થઈ જાય. એને મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે. મેનોપોઝ, બરાબર? એટલે માસિક ચક્ર કાયમી ધોરણે બંધ થઈ જવું. પછી સ્ત્રીની અંદર કોઈ પ્રજનન ક્ષમતા રહેતી નથી. બરોબર? તો માનવમાં નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર ડિટેલમાં સમજીએ. બરોબર? નર પ્રજનન તંત્ર એનો એક આખો ચાર્ટ બનાવી દઉં. એમાં કઈ કઈ રચના આપણે સમજવાના છે સાથે સાથે લખી લો. બાકીની વાત પછી કરીએ.